હેલો ટુ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો જો આપણે અહીંયા બધું કોમકાજ થાય રહ્યું. વિશ્વાબેન અમારે છે ને ગાયને પાણી પાવે છે. ગરમીનું અત્યારે બિચારી તરસ લાગે એટલે આપણે પહેલાં તો સવારથી પાણી પાઈ દઈએ, પછી ફેર વાળકું બપોરે પાઈ દઈએ, ને પછી પાછું ત્રીજી વાર સાંજે પાઈ દઈએ. એટલે 3 વાર, કારણ કે ગરમી બહુ પડે છે ને પાછું ચાદરું છે થોડું પેલું થઈ ગયું હોય પતલું છે એટલે ગરમી બહુ લાગે ગાય માતાને. ના કુલદીપભાઈ એમાં જુઓ ચાર નાખે ગાયને. પાણી પીવા દે બટે વિસુ લઈ લે પેલા ચાર ને ડેલી નાખું કરું છું ને રેલી નાખું કા ઢોકળી એટલે રેલી પાણી પી લે. તો બચ્ચું બધાય જો અત્યારે કેવા શાંતિથી ઊભા છે, કારણ કે અત્યારે થોડું ઠંડક છે ને અત્યારમાં અઠવાડિયે 15 દિવસથી તો ગરમી સોલે જ પડે છે, રહેવાય ના એવી ગરમી પડે. પાણી નહીં પીવું ગાય માતાને. જો બટકું હામું કર, બટકું એ નહીં બટકું હામું કરજે એમ સગાડું. શું કરે હે? ચા પીવે? મારો દીકો ચા પીવે એમ કરી દેવાનું. ચમ એમાં કરી નાખે બીજા વાટકામ કરે ચમ ચાથી. હા જો આપણે બપોર થઈ ગયા હે 3 વાગે ને અમારે કુલુભાઈ હે ને ચાના બહુ બંધણી હે. પપ્પાને જબ ચા ટાઈમસર જોવે. દૂધ વગરનો એ પાછો દૂધ વેર્યો હોય ને તો કુલદીપભાઈ ખબર પડી જાય કે મેં અંદર દૂધ વેર્યું હોય. દૂધ વગરનો કોરો જ ચા પીવાનો કુલુને. દૂધ વેરીએ ને તો ના પીવું. નો ચા. હાલો બધા ચા પીવા એમ કે અમારે કુલદીપભાઈ નહીં. હાલો એ બધાય ચા પીવા. અને અમારા વિશ્વા મેડમ શું કરે જો મોબાઈલમાં ગેમ રમે બેઠા બેઠા ઊંઘ્યા. એમને આખો દિવસ હાલો બધાય ચા પીવા. અમારે વિશ્વાબેન હે ને બપોરે ચા નહીં પીતા, ચા ઓછો ભાવે. એક જ ટાઈમ સવારે પી લે. ને અમારા કુલદીપભાઈ તો હે ને જેટલા ટાઈમ ચાલો ને એટલા ટાઈમ ચા પીવે. નહીં કુલો ચા હે બાબુ? ચમ આ બાજુ આવતો રે પાપુ. ચૂંટલી ભરે ચૂંટી ભલી પપ્પાએ ચૂંટી ભલી. મારા પપ્પા ઓખોટ લાલ લાલ થઈ ગઈ તમારી. ઓખોટ લાલ લાલ તડકાની ને લૂ લાગતી હશે ને બધું લાગે. ને કુલદીપને લઈ જતા હોય તો હંગાત કુલ ઓર્ડર ના કરે. કુલદીપને છે ને બાઇક ચલાવવાનું ને તમારી પાસે બેસી જવાનું. પેલું મકા જો પેલું ગુલાબનું મોગરો જો આખો ટેટી ઉસકાવે. ટેટીના બીજ સ્પેશિયલ ટેટીના બીજ જ કાઢવાના. ફોતરા સુધી ખાવા માંડી શું મોઢામાં તો જગ્યા કા. સાહેબ ચા પીવે. કુલદીપભાઈ મોબાઈલ લઈ લીધો ફેદવા સારું નહીં કુલ. ગાય બોલ્યો કુલ જો અમારું ઓટોમેટિક ગાય કરી નાખશે. જો કુલુને અમારે છે ને બધી સિસ્ટમ આવડી ગઈ. જો કુલુભાઈ તાલમાં આવી ગયા નાચવાના. જો જો હાજી હા એકલો હાથ જ હલે કુલુ તમારે તો બધું દાંતવાળી. જો મેડમ શું બનાવો આજ? કશું નહીં, શાક બનાવું. કની કને કદર નહીં. કની કદર નથી. ચમ શું કદર નથી?
શું કદર નથી? આ શું બોલ્યા? શું બોલ્યો? झूठ बोलती है ये लड़की एकदम झूठी है, इसका भरोसा मत कीजिएगा. લો તે બીજ આ ખાલી બીજ આ બીજ છે ખાવું એટલે મને ને નડે. કોતરા વાળી દેજો બધે જો હોય કોતરા પાડે ને નસો કોતરાનું થઈ ગયું. આજો વિશ્વાબેન એમણે ખાવાની સિસ્ટમ આવી તા ખબર કુકરમાં ખાવાનું ન બાકી ઉભા પગે બેવાનું ખાવા. વિશ્વાસ હે ને ટેવ પડી જઈએ ત્યાં ટેવ ના રખાય બટી પલોઠી વાળો ન વિશ્વાબેન એમાં છે ને ગવાનું શાક અડાઈ દે એટલે કુકરમાં જે પાછળ પહેલાં શાક વાટકામાં કાઢી નાખ્યું ને કુકરમાં જે મસાલો હોય ને એ ખાઈ જવાનું. વીસું નહીં આવે મૂછો આવશે. કુકરમાં ખાવા બેઠા ને વીસું મૂછો આવશે. સવારમાં આપણે થોડી ઉતાવળ હતી એટલે આજ સાફ સફાઈ નથી કરી કારણ કે આપણે પહેલી વાર બોધી મારવા આવે છે. એ ક્યાં જાય હો આવડા જાય આમ 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 તો ફેમિલી આપણે જો ગાયના રેલીને બોધી દીધા છે અને ભૂખ લાગે જો 4 વાગી ગઈ. લોહી આવી ફેજી આજો આજો નેચર વિશે હોડો પડે હલાઈ લેજે પહેલું. આ ક્યાં ચડી ગયો ઉપર? ચડી જાય કૂદકા મારી ઉપર. ચંપલ તો પહેરતા જ નહીં ગાય એ મારે કુલુન ગાય એવું ના કરે બટી ના મરાય. તો ફેમિલી આજ જો આપણે ઘણા દિવસો પછી પાછળ જઈએ છીએ કારણ કે આ સાઈડ તો હમણાંથી આવવાનું જ થતું નહીં અને પાણી પણ પીવડાતું નહીં. બધાએ ડેટીના છોડ આપણે સુકાઈ ગયા છે કારણ કે અહીંયા તો ખબર જ છે કાંઈ ઉગતું નહીં. અને આપણે જો બધામાં બાજરીને એ બધું નાખી હતું તો જો બધું ખરુગી ગયું આટલામાં અને ભીંડા એ જો બધા સુકાઈ ગયા છે પાણી વગર. ને અહીંયા આપણે કાલ પાણી પીવાનું રાખશો કારણ કે હમણાંથી તો ટાઈમ જ મળ્યો નહીં કારણ કે ગરમી એવી છે એટલે આ સાઈડ તડકાનું આવવાનું મન જ નહીં થતું અને બધા ફૂલ ઝાડ સુકાઈ ગયા. હા બટી શું આવું? હા ટોકર હે કુલવામાં જો પાછળ પેલાનું પડી ગયું બેટા આપણું નહીં ટોકર દીકું આપણું નથી બા પેલા બાનું પડી ગયું. હા ને વિશ્વાબેન અમારે જો અત્યારમાં અસલ ખાઈ પીને રેડી થઈ ગયા છીએ કારણ કે આપણે થોડું વહેલું ખવાઈ જાય અને ગરમી થોડી એક હતી એટલે બધા બહાર આવતા રહીએ છીએ આપણે. ને ઘરમાં તો આપણે ખબર જ છે કે ઘરમાં તો એકદમ કશું રહેવા જેવું છે જ નહીં. અત્યારે અહીંયા આવીએ તો થોડી ઠંડક મળે કારણ કે અહીંયા છે ને થોડું ઠંડુ વાતાવરણ હોય ને ઘરમાં તો એકલો પતરા છે ને તો બફારો જ મારે છે. તો કુલદીપભાઈ અમારે અહીંયા રહી નહીં એકતા. કુલદીપભાઈએ ત્યાં કરતા હોય આખો દિવસ કારણ કે છોકરાઓનો બફારો થાય ને એટલે કોઈ ચેન ના પડે. આપણે અત્યારે ગરમીમાં મોટાને રેવડાતું નહીં તો કુલદીપભાઈ તો અમારે સાવ નથી રહેતા આવે. અને જો ભાઈ બુન શું કરે વેલા જો હાલો ઘરે.
તો ફેમિલી આજનો વિડીયો કોક આપણે આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. સારું લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને બાય બાય.